વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અમરેલી જિલ્લામાં એક વિશેષ અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી। આ અવસરે અમરેલીના લાઠી ખાતે ભાજપ સંગઠન દ્વારા એક ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરાયું। વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્વચ્છતા મિશન અંતર્ગત લાઠીના સ્થાનિક સ્મશાન ગૃહના પટાંગણમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ અભિયાનમાં ખાસ કરીને અમરેલીના सांसद भरतभाई सुतरिया, स्थानिक धारासभ्य जनकभाई तळाविया पोते मैदाने આવ્યા હતા અને બંને લોકપ્રતિનિધિઓએ અને ભાજપના અન્ય વરિષ્ઠ આગેવાનોએ પોતાના હાથમાં સાવરણા લઈને સમગ્ર સ્મશાન પરિસરની સાફ સફાઈ કરી નગરજનોને સ્વચ્છતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો। પીએમ મોદીના 12 વર્ષના જનસેવાના કાર્યોને બિરદાવવા માટે ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં શ્રમદાન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા। यशस्वी सफल कार्यकाल दरमियान आज 12 वर्ष पूर्ण थया छे अने एना भागरूपे आज समग्र देशनी अंदर सेवाई संगठन भारतीय जनता पार्टीनो मूल एक कार्यकर्ता तरीके तमाम कार्यकर्ताओं आज सफाई अभियान द्वारा आज लाठी शहर खाते शमशाननी अंदर भारतीय जनता पार्टीना शहर संगठन अने नगरपालिकाना सभ्यों द्वारा आज खूब मोटू झुंबेश सफाई अभियान चलाववामां आव्युं हतुं। आज जे केंद्र सरकार में वडाप्रधान श्री मोदी साहेब 12 वर्ष पूर्ण थया छे त्यारे एक कार्यक्रम अमे कर्यो छे। आखा भारतनी अंदर हाले छे, लोकहित माटे कार्यक्रम छे। आखा भारतनी अंदर आज सफाईनो कार्यक्रम छे त्यारे आज लाठी मुकामे अमे शमशान आखू साफ सफाई माटे आव्या छीए। धारासभ्य जनकभाई तळाविया अने अमारी टीम आखी आ शमशानने आज आगळ अमे अंदर आव्या त्यारे एटલું ગંદુ હતું। आ पूરું आखું शमशान साफ થઈ ગયું ત્યારે હું આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો અને અમારા શિષ્ટ નેતૃત્વ બેહી અને એક વાત કરી કે આપણે સફાઈનો કાર્યક્રમ કરવો અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।